તાજેતરમાં એક મને ઘણો બધો ખરાબ અનુભવ થયો. સનાળા ગામ પાસે હાઈવે ઉપર રેલવેવાળી જગ્યામાં એક જયદીપ મોટર ગેરેજ છે અને બધાય માટે ખાસ ચેતવણી હું આપું છું કે એ બહુ મોટો ચીટર છે અને સારી હાઈફાઈ કારવાળાની પાસેથી $1.5 લાખ રૂપિયા પડાવવાનો ધંધો કરે. એન્જિન ખોલીને બેસી જાય, કાંઈ જરૂર ન હોય. હું રાજકોટથી ઓડી કાર લઈને આવતો હતો તો પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાયું. એ પેટ્રોલ ખરાબ હશે એટલે અંદર ડચકા ખાવા માંડી. એટલે હું પછી ટંકારા સુધી આવી ગઈ ગાડી. પછી ત્યાં થોડી બંધ પડી ગઈ એટલે ખરાબ પેટ્રોલ આવવાના કારણે એટલે મોરબી લઈ આવ્યા. તો મારો માણસ છે એ ગેરેજમાં લઈ ગયો અને એ માણસે 1.5 મહિના સુધી મારી કાર રાખી. આમાં આ ખામી થઈ ગઈ, આમાં ફલાણી ખામી છે, હવે આ કરવું પડશે, તે કરવું પડશે. પછી મેં એ માણસની ઉપર પોલીસ કેસ કર્યો, સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી છે. એટલે આજે વિડીયો બનાવવાનું મુખ્ય કારણ એ છે કે આ જયદીપ નામનો માણસ જયદીપ ઓટો ગેરેજ ચલાવે છે, રાજકોટથી અપડાઉન કરે છે. રાજકોટથી ત્યાં ચીટિંગ નહીં ચાલી શક્યું હોય એટલે આ મોરબીની ભલી ભોળી પ્રજાને ચીટિંગ કરવા માટે અહીંયા બધી હાઈફાઈ કાર જાજી છે મોરબીમાં. સિરામિક ઇન્ડસ્ટ્રીઝવાળા પાસે બધી મોટી મોટી કિંમતી ગાડીઓ છે. એટલે એ પછી એને બધી ખામીઓ કાઢીને એન્જિન ઉતારવા સુધીનું બધું ગોઠવી દે. અમને બિલ પણ એણે $1.25 લાખ રૂપિયાનું આપ્યું અને પોલીસ કેસ કર્યો છે અને એની ઉપર કાર્યવાહી પણ હવે કરીશું. પણ મોરબીની જનતાને ખાસ એક સૂચન છે કે ભૂલે ચૂકે આ ચીટર હરામી માણસ પાસે જાતા વિચાર કરજો, નહીંતર તમે ઊંડા પાણીમાં ઉતરશો અને એ $1 લાખ રૂપિયા ઉપરનું તમને બિલ પકડાવશે અને અંદર જે સારી વસ્તુ છે ને એ બગાડી નાખશે. અમારી કારમાં બિલમાં એને લખ્યું નીચે વાલ 2 ખરાબ છે ને ફલાણું ખરું. ગાડી રિપેર કરીને આપ્યા પછી એવું કીધું. મારો માણસ એને $1 લાખ રૂપિયા આપી આવ્યો છે. પણ આવા ચીટર માણસોથી ચેતીને બધાએ રહેવું જોઈએ કે જેથી કરીને કાર રિપેરિંગવાળા માટે ખાસ હું ફરી વખત બધાને જાણ કરું છું કે આ જયદીપ મોટર ગેરેજમાં જતા 17 વખત વિચાર કરજો અને કોઈ ગાડી દીધી રિપેરિંગ, જેણે દીધી હશે એને ખરાબ અનુભવ થયો હશે. અને મને એવું પણ એણે કીધું કે મોહન કુંડાળીયાની ગાડી અહીંયા આવે ને તો પહેલાં પૈસા દઈને પછી જ ગાડી બહાર નીકળે છે, ત્યાં સુધી હું એને બહાર નથી કાઢવા દેતો ગાડીને. બહુ અભિમાની અને અતિશય આ ચીટિંગનો ધંધો કરનારો માણસ છે, કાંઈક વિકૃત માણસ છે. એટલે એના ગેરેજમાં જતા 17 વખત બધા વિચાર કરજો.